નિર્ગમનનું પુસ્તક તેનો 17મો અધ્યાય 8 થી 13 કલમ સુધી વાંચીશું. 8મી કલમથી ત્યારે રફીદીમમાં અમાલેકીઓ ઇઝરાયેલની વિરુદ્ધમાં આવીને લડવા લાગ્યા. ત્યારે મૂસાએ યહોશુઆને કહ્યું, આપણા માટે કેટલાક પુરુષોને ચૂંટી કાઢ અને બહાર જઈને આપણે માટે અમાલેકીઓ સાથે યુદ્ધ કર, અને હું કાલે પરમેશ્વરની લાકડી હાથમાં લઈને પર્વતના શિખર ઉપર પ્રાર્થનામાં ઊભો રહીશ. મૂસાની એ આજ્ઞા અનુસાર યહોશુ અમાલેકીઓની સામે લડવા લાગ્યા, અને મૂસા, હારૂન તથા હુર શિખર પર ચડી ગયા. જ્યાં સુધી મૂસાના હાથ ઉપર તરફ હતા ત્યાં સુધી ઇઝરાયેલીઓ જીતતા હતા, પરંતુ જ્યારે તેના હાથ ત્યારે અમાલેકીઓ ઇઝરાયેલીઓ પર પ્રબળ થતા હતા. પરંતુ જ્યારે મૂસાના હાથ થાકી ગયા ત્યારે તેમણે એક પથ્થર લઈને મૂસાની તળે મૂક્યા, અને મૂસા તેના પર બેસી ગયા. હવે હારૂન તથા હુરે એક એક બાજુ મૂસાના હાથને ટેકો આપ્યા, અને તેના હાથ સૂર્યાસ્ત સુધી સ્થિર રહ્યા. અને યહોશુઆએ તેમના લોકો સાથે અમાલેકીઓને હરાવી દીધા, તલવારની ધારથી નાશ કર્યો. વહાલાઓ, વાંચેલા વચનમાંથી 4 મુખ્ય બાબતોને હું તમારી આગળ વહેંચવા માંગુ છું. તેમાં સૌથી પહેલી છે સંઘર્ષ, અને બીજું છે સાજિશ, અને ત્રીજું છે ક્ષેત્ર, અને ચોથું છે પ્રતિફળ. તેમાં પહેલું જોઈએ સંઘર્ષ. આત્મિક યાત્રામાં આપણે સંઘર્ષમાંથી પસાર થવું પડશે, ભૂલશો નહીં. આત્મિક જીવન એક સંઘર્ષનું જીવન છે. સંઘર્ષ કોનાથી છે કહીએ તો આપણા એક શત્રુ છે. તે કોણ છે? શૈતાન. તમે ખુશ રહો તે ચાહતા નથી. તમે સ્વસ્થ રહો ચાહતા નથી. આર્થિક રીતે મજબૂત રહો ચાહતો નથી. પત્ની બાળકો સાથે ખુશીથી રહો ચાહતો નથી. તમે આત્મિક રહો તે ચાહતો નથી. એટલા માટે તકલીફો લાવે છે. તકલીફોને લાવનારા શૈતાન જે સાજિશો તમારી આગળ રચે છે તેને જોઈને જો તમે ચૂપ રહેશો તો દિન પ્રતિદિન તમારી સમસ્યા વધતી જ જશે. તમારી તકલીફો દિન પ્રતિદિન પહાડ જેવી બનશે. એટલે આપણે શું કરવાનું છે? સંઘર્ષ કરવાનો છે. વચનમાં લખ્યું છે શૈતાનનો સામનો કરો, ત્યારે તે તમારી પાસેથી નાસી જશે. વાલો, આપણામાંથી કેટલાક પોતે શૈતાનની સામેથી નાસે છે, હા કે નહીં? વાલાઓ, તમે જોયું હશે એક સુવરની પાછળ કૂતરા પડે છે. હવે તે ડુક્કર પોતાનો જીવ જશે એ બચાવવાને માટે બૂમો પાડતો નાસ્તો ફરે છે. આ રીતે જ્યારે તે નાસ્તો દોડે છે ત્યારે તેની પાછળ આ કૂતરાઓ તે એક ડુક્કરને દોડાવતા રહે છે. હવે તે ડુક્કર તો થોડું મોટું હોય છે ને, તે જાડું એવું એ ડુક્કર દોડતા હવે મારાથી હવે નહીં દોડાય એમ વિચારીને એકવાર તે પાછું ફરીને જુએ છે. અને જેવું આ સુવર પાછું ફરીને જુએ છે, તમે કદાચ જોયું હોય કે નહીં, સડનલી બ્રેક કેવી રીતે વાગે છે મને ખબર નહીં, પણ આ કૂતરાઓ સડન બ્રેક મારી દે છે. 4 ટાયર સ્થિર થાય છે. બ્રેક લગાવે છે એટલે ચારે પગ આ રીતે થોભે છે. એટલે કે બધા પગ એક સાથે જાણે બ્રેક લગાવે છે. જેવું સુવર એકદમ બ્રેક મારે છે, આ બધા જ કૂતરા ચારે દિશાઓમાં એક કૂતરું એક ડાયરેક્શનમાં ભાગી જાય છે. જ્યાં સુધી સુવર દોડતું રહેતું હતું ત્યારે આ કૂતરા પણ એની પાછળ દોડતા હતા. બધા કૂતરા જાણે ખુશ થતા હતા, પણ જેવું એ સુવર પાછું ફર્યું, શું થઈ ગયું? તેઓ ભાગી જાય છે. વાલા ભાઈઓ તથા બહેનો, શૈતાન તમને ભગાડી રહ્યા છે. આર્થિક સમસ્યાઓ દ્વારા શૈતાન તમને ભગાડે છે. બીમારીની સમસ્યાથી દોડાવે છે. પત્ની સાથે સમસ્યા, બાળકો સાથે સમસ્યા, બધા સાથે સમસ્યા, નોકરીમાં સમસ્યા, વેપારમાં સમસ્યા, સાસુ સાથે સમસ્યા, વહુ સાથે સમસ્યા, અનેક પ્રકારની સમસ્યાઓથી શૈતાન તમને ભગાડી રહ્યો છે, દોડાવી રહ્યો છે. કેવી રીતે બચવાનું છે ના જાણીને, કેવી રીતે તેનો સામનો કરવો ન જાણીને તમે ભાગવાનો પ્રયાસ કરો છો. પરંતુ આજે તમે એક વાત શીખી લેજો, શૈતાન જ્યારે તમને દોડાવે છે તમારે દોડવાનું નથી. બાઇબલ જણાવે છે તેનો સામનો કરો.
ત્યારે તે તમારી પાસેથી નાસી જશે. એ છે જે પરમેશ્વર ચાહે છે. આપણે દોડતા રહેવાનું નથી, પરંતુ મને અને તમને જોઈને શૈતાન પોતે દોડવા જોઈએ. હા, હું શૈતાનથી નથી ડરતો એ પ્રમાણે તમારે કહેવાનું નથી, પરંતુ શૈતાન મારું નામ પડતા ધ્રુજવા લાગે છે એ તમારે કહેવાનું છે. વાલા, હું પૂછું છું, કોને જોઈને શૈતાન ડરતો હોય છે? બતાવશો? પ્રાર્થના કરનારા ખ્રિસ્તી લોકોથી શૈતાન ડરે છે. કોનાથી? પ્રાર્થના કરનારા ખ્રિસ્તી લોકોથી, વિશ્વાસીઓથી શૈતાન ડરે છે અને તે ધ્રુજે છે. શા માટે? જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે આખી સૃષ્ટિના સૃષ્ટિકર્તા પરમેશ્વર સાથે વાત કરે છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો, આખી સૃષ્ટિના સૃષ્ટિકર્તા પરમેશ્વરને તમારું સર્વસ્વ તમે જણાવો છો, અને એ પરમેશ્વરને માટે બધું જ સંભવ છે. તે પરમેશ્વરને તમે તમારા કષ્ટ જણાવો છો. સમસ્યા લાવનાર કોણ છે? એ શૈતાન છે. સમસ્યાને દૂર કરનારા કોણ છે? પરમેશ્વર. તે પરમેશ્વરની આગળ જો તમારી સમસ્યા જણાવશો તો શૈતાન તે નાસી જશે. વાલાઓ, આપણે સર્વે મળીને યુદ્ધ કરવાનું છે. તે દિવસે જ્યારે શારીરિક જરૂરિયાત પડી ત્યારે પરમેશ્વરે અદ્ભુત કાર્ય કર્યું. ખડક પર મારો, પાણી નીકળશે. ખડક પર માર્યું, પાણી નીકળ્યું, સમસ્યા દૂર થઈ ગઈ. પાછલા સમયમાં પરમેશ્વરે તમારી પ્રાર્થના સાંભળી અને અદ્ભુત ઉત્તર આપ્યો છે એમ કહેનારા હાથ બતાવશો તો ખુશખબરી છે. પાછલા સમયમાં તમારી પ્રાર્થના સાંભળીને અદ્ભુત ઉત્તર આપનાર એ જ પરમેશ્વર ફરીથી પણ તમારા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરશે. પાછલા સમયમાં તમારી પ્રાર્થના સાંભળીને જેમણે તમારા આંસુઓ લૂછ્યા, એ પરમેશ્વર આજે પણ તમારા આંસુઓ લૂછશે, તમારી પ્રાર્થના સાંભળશે. હજી પણ તમારા જીવનમાં જે કંઈ સમસ્યા આવશે તેને તે દૂર કરી દેશે. પરંતુ હમણાં મેં એક પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન શું છે? પાછલા સમયમાં તમે પરમેશ્વરની આગળ જે પ્રાર્થના કરી હતી, શું ઉત્તર આપ્યો કહેવાથી તમે હાથ બતાવ્યો, ઠીક છે? તમે જ્યારે પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે તે સાંભળીને અદ્ભુત કાર્ય બતાવ્યું અને તમે હાથ બતાવ્યો, ઠીક છે? પાછલા સમયે જ્યારે આપણે પ્રાર્થના કરી, પરમેશ્વરે આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું. એ જ પરમેશ્વર આજે પણ સાંભળશે. એમ જ આવતીકાલે પણ આપણે પ્રાર્થના કરીશું. આજની સમસ્યા હોય કે કાલની સમસ્યા પણ કેમ ના હોય, એ પરમેશ્વરે જેમ પાછલા સમયમાં સહાયતા કરી, એ પરમેશ્વર આજે પણ સહાય કરશે અને આવતીકાલે પણ સહાય કરશે. વિશ્વાસ કરજો ભાઈઓ તથા બહેનો. તે દિવસે મૂસા, તે દિવસે ખડક પર લાકડી મારી. ભૌતિક આવશ્યકતાઓ માટે ખડકમાંથી પરમેશ્વરે પાણી આપ્યું, સમસ્યા દૂર થઈ ગઈ. અને આજે ભૌતિક રીતે એટલે કે શારીરિક રૂપે સમસ્યા શું છે? તમારી સમસ્યાને દૂર કરવા માટે મારા પરમેશ્વર તૈયાર છે. અને બીજું, આવો જોઈએ. જ્યારે તેઓ આત્મિક યાત્રામાં આગળ વધતા હતા ત્યારે અચાનક શત્રુઓ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. 8મી કલમ. અને ત્યાર પછી એટલે કે જ્યારે તેમને પાણીની જરૂર પડી, પાણી નહોતું, પરેશાન થઈ ગયા હતા, પરમેશ્વરે તેમને જવાબ આપ્યો, તેમને પીવા માટે પાણી આપ્યું. આહા, કેવું અદ્ભુત કામ થયું! આહા, મારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ. આહા, હાસ, કેવું સારું લાગ્યું. જો કોઈ વ્યક્તિને તરસ ખૂબ લાગી હોય, પેટ ભરીને પાણી આપીએ તો કેવું લાગશે? આહા, બરાબર છે. તેને કેટલી શાંતિ લાગશે. ઇઝરાયેલી લોકો થોડી તરસ છીપાયા પછી, ઇઝરાયેલી લોકો થોડું સુકૂન પામ્યા પછી, ઇઝરાયેલી લોકો, હા, શું થયું? જીવમાં જીવ આવ્યો. જીવ બોલ્યા ત્યારે શૈતાન અમાલેકીઓ દ્વારા તેમની ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કરીને આવ્યા. વાલાઓ, સાવધાન. હું જ અભ્યાસ કરું છું. અભ્યાસમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છો. શું તમે એક્ઝામ આપી છે? શું રિઝલ્ટ આવી ગયું છે? તમે જેમ વિચાર્યું હતું એમ સફળતા શું મળી ગઈ છે? આહા, મને સફળતા મળી ગઈ, હવે કોઈ ચિંતા નથી. આ રીતે તમે વિચારતા હોય ત્યારે જ શૈતાન હુમલો કરે છે. આહા, હોસ્પિટલમાંથી સારા રિપોર્ટ આવી ગયા, બધા જ નોર્મલ રિપોર્ટ આવ્યા છે. આહા, હાસ,
આ રીતે તમે કહેતા શૈતાન આવીને કહે છે, ઠીક છે, ચલો બહાર રેસ્ટોરન્ટમાં જઈએ. તમે બીમાર થઈ ગયા તેમ વિચારીને 3 મહિનાથી કશું પીધું નથી. તમે બીમાર થઈ ગયા એટલા માટે જ તો તમે બીજા ઘરે જઈ શકતા નહોતા. તમને બીમારી હતી એટલા માટે તો એક પેક પી ના શક્યા. હવે તો બધા જ રિપોર્ટ નોર્મલ આવી ગયા છે ને. બધી રીતે તમને સારું થઈ ગયું છે. સમજો છો વાલાઓ, સમજો છું? કૃપા કરી ધ્યાન આપજો. પરમેશ્વરે તેમને માટે અદ્ભુત કાર્ય કર્યા પછી 6ઠ્ઠી અને 7મી કલમમાં શું છે? ચટ્ટાન પર ખડક પર લાકડી મારી અને પાણી નીકળ્યું, અને તે પાણી 20 થી 30 લાખ લોકો માટે પૂરતું હતું. એવું અદ્ભુત મહાન કામ થયા પછી અમાલેકીઓ યુદ્ધ કરવા માટે આવી ગયા. સાવધાન. જ્યારે હોય ત્યારે તમારા જીવનની અંદર સફળ થયા પછી, નોકરી પામી લીધા પછી, સ્વાસ્થ્ય સારું થઈ ગયા પછી, પતિમાં, પત્નીમાં, બાળકોમાં સુધારો આવ્યા પછી, હવે સારું થઈ ગયું. ઠીક છે, મારું સ્વાસ્થ્ય સારું થઈ ગયું, સારું થઈ ગયું. દેવું ચૂકતે થઈ ગયું, સારું થઈ ગયું. નોકરી મળી ગઈ, શાંતિ થઈ ગઈ. વિચાર્યું હતું મકાન મળી ગયું, સારું થઈ ગયું. જે વાત આવી હતી તે પાકી થઈ ગઈ. સંતાન થવાનું છે, કન્ફર્મ થઈ ગયું, સારું થઈ ગયું. આ રીતે તમે વિચાર કરો છો. સહજ રીતે તમે શું કરો છો? પ્રાર્થના કરવાનું મૂકી દો છો. ધ્યાન આપજો. જેવું તમે વિચાર કરો છો કે મારું કામ સારી રીતે પતી ગયું, તે દિવસે પહેલું કામ શું કરો છો? પ્રાર્થના કરવાનું મૂકી દો છો. ત્યારે તમે ઘૂંટણો નહીં નમાવો, કેમ કે તમારી તકલીફ દૂર થઈ ગઈ ને. ભલાઉ તમને એક સવાલ પૂછું છું, જણાવશો? જ્યારે આપણા જીવનની અંદર ખૂબ જ તકલીફ હોય ત્યારે આપણે ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરીએ છીએ કે પછી જ્યારે સર્વ કષ્ટ દૂર થયા પછી આંસુઓ સાથે આપણે ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરીએ છીએ? જણાવશો? હૃદય પર હાથ મૂકીને કહેજો. ક્યારે આપણે પ્રભુની ઉપસ્થિતિમાં આવીને આંસુઓની સાથે, બોજની સાથે, વેદનાની સાથે, ખૂબ જ કષ્ટ સાથે પ્રાર્થના કરીએ છીએ? એવી પ્રાર્થના ક્યારે કરીએ છીએ? શું કરીએ? તકલીફ જ એવી હતી. શું કરીએ? સમસ્યા જ એવી આવી હતી. મકાન માલિક રોજ સવારે આવીને ક્યારે પૈસા આપશો, ક્યારે ભાડું આપશો? એ કરિયાણા શોપના માણસ આવીને ક્યારે આપશો, ક્યારે પૈસા આપશો? તે દૂધવાળા પૈસા માંગે છે, ફીસના વિશે પૂછે છે સ્કૂલ અને કોલેજમાં. આ બધું તમારી ઉપર આવી પડે છે. કોઈ માર્ક સૂઝતો નથી, નોકરી નથી, દુઃખી થઈ જાઓ છો. જ્યારે પરેશાન થઈ જાઓ છો, દુઃખ ઉઠાવી રહ્યા છો, ત્યારે શું કરો છો? કેવળ એક જ માર્ગ છે. દોડતા આવીને પરમેશ્વરની પાસે ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરો છો. અને આપણા પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે, આંસુઓને લૂછનાર છે, પ્રાર્થના સાંભળે છે, ઉત્તર આપે છે. પરંતુ જેવો પરમેશ્વર તરફથી જવાબ મળી જાય છે ત્યારે તમારી કેવી ફિલિંગ થઈ જાય છે, શું તમે જાણો છો? ચલો, સારું થઈ ગયું. કેવું છે? બસ. આજે ઉપવાસની પ્રાર્થના છે, શું તમે આવશો? અરે, પાછલા 6 મહિના લગાતાર ગયો હતો ને. હમણાં જ તો મને, અત્યારે તો હવે થોડું. હા, બોલો. હમણાં જ તો મને શાંતિ થઈ છે. હવે તો મને હાશ થઈ છે. હવે તો મારી તકલીફ દૂર થઈ છે. થોડી વાર ટીવી જોઈશ. થોડી વાર ક્રિકેટ મેચ જોઈશ. સાવધાન. જ્યારે તમે તમારા જીવનમાં પ્રમોશનને જોશો, શાંતિને જોશો, પ્રતિફળને જોશો, વલાવ તે જ સમયમાં તમે આત્મિક રીતે કંઈક ને કંઈક રીતે બેદરકાર બનશો. આવનાર અઠવાડિયે જો એક્ઝામ છે તો એક બાજુ ખૂબ વાંચશો, બીજી બાજુ પાછું પ્રાર્થના પણ કરશો. બરાબર છે? જો કાલે જ ઇન્ટરવ્યુ છે સમજો, એક બાજુ રાત્રે તૈયારી કરશો, બીજી બાજુ પ્રભુ પ્રભુ પ્રભુ, એ પ્રભુ 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 પ્રભુજી, કાલે ઇન્ટરવ્યુ છે. અત્યાર સુધી ઘણા ઇન્ટરવ્યુ આપી ચૂક્યો છું, નોકરી નથી મળી, પ્રભુ મને સહાય કરજો, પ્રભુ પ્લીઝ. પછી સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ. અચાનક ઊંઘમાંથી ઉઠ્યા, પ્રભુ 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 પ્રભુ, કાલે ઇન્ટરવ્યુ છે, હે પ્રભુ પ્લીઝ મને સહાય કરજો. પ્રભુ પ્રભુજી, કાલે ઇન્ટરવ્યુ છે.
એવું કેમ કરો છો? એ નોકરી ઇમ્પોર્ટન્ટ લાગે છે. એ તમારા પરિવારને માટે ખૂબ જ જરૂરી છે. તમારે માટે, તમારા બાળકોને માટે ખૂબ જ જરૂરી છે. એ નોકરીની ખૂબ જ જરૂરિયાત છે. એટલે શું કરશો? પ્રભુ પ્રભુ પ્રભુ. જેવા જાગશો પ્રભુ. જાગો એટલે પ્રાર્થના કરવી, જેવા જાગો એટલે ઘૂંટણ નમાવા. એ સહજ છે. પરંતુ જેવું પરમેશ્વર ઉત્તર આપે છે, તે પરિણામ જ્યારે તમે પામી લો છો, ત્યારે તમે તમારા જીવનમાં બેદરકાર બનો છો. બિનજાગૃતિમાં શૈતાન અચાનક આવીને હુમલો કરે છે. યુસુફને ગુલામ તરીકે વેચી નાખ્યો. હવે તે ગુલામ તરીકે જીવતો હતો. એક નોકર તરીકે, ગુલામ તરીકે પોતીફરના ઘરની અંદર યુસુફ ગુલામ તરીકે પહોંચાડ્યો. સોંપેલા કામને ઈમાનદારીપૂર્વક કરતા હતા. તેણે કરેલા કામને જોઈને પોટીફરે શું કર્યું? તેને પ્રમોશન આપી દીધું. પ્રમોશન મળ્યું. પ્રમોશન શું છે કહીએ તો, તે ઘરની અંદર સૌથી પહેલા નોકર તરીકે જોડાયો હતો. હવે આખા ઘરનો કારભારી બની ગયો. પોટીફરના આખા ઘરના ઇન્ચાર્જ કોણ હતા? મેનેજર કોણ હતા જણાવશો? યુસુફ. યુસુફને પ્રમોશન મળી ગયું. તેનો પગાર વધી ગયો. આ પહેલા તો 10 લોકો તેને કામ કહેતા હતા, પરંતુ હવે 10 લોકોને તે પોતે કામ સોંપવા લાગ્યો. ચલો, સરસ થયું. પરમેશ્વરે દયા કરી. આ દેશની અંદર હું ગુલામ તરીકે આવ્યો હતો, એક નોકર તરીકે આવ્યો હતો, દુર્ભાગ્યની સ્થિતિમાં આવ્યો હતો. પરંતુ પરમેશ્વરે દયા કરીને મારી નોકરીને પરમેનન્ટ કરી. એટલું જ નહીં, પ્રમોશન પણ અપાવ્યું. વળી એટલું જ નહીં, અહીં આગળ જેટલા સ્ટાફ છે તે બધાના લીડર તરીકે ટીમ લીડર બનાવી દીધા. તેનાથી વધારે શું માંગીએ? ચલો, સારું થઈ ગયું. આ રીતે વિચારતા જ હતા અને બાજુમાંથી તેને એક સ્વર સંભળાયો, યુસુફ આવો. આ રીતે સંભળાવાથી તે કોણ હતા? પોટીફરની પત્ની હતી. એકદમથી યુસુફની સામે, યુસુફની પવિત્રતાની સામે હુમલો, આક્રમણ થયું. ક્યારે? પ્રગતિ મળ્યા પછી. તે યાદ રાખજો. પ્રમોશન મળ્યા પછી જ એટેક. ગોલિયાતને મારતા પહેલા બાઇબલમાં લખ્યું છે, સાઉલ દાઉદ પર પ્રીતિ કરતો હતો. સમુએલનું પહેલું પુસ્તક 16મો અધ્યાય 21મી કલમ. અને દાઉદ સાઉલની પાસે જઈને દાઉદની હજુરીમાં ઊભો રહેવા લાગ્યો અને સાઉલ તેના પર ખૂબ જ, શું લખ્યું છે? ખૂબ જ પ્રીતિ કરવા લાગ્યો અને તે તેનો શસ્ત્ર વાહક બની ગયો. તે સાઉલના શસ્ત્ર લઈ જનાર બની ગયા હતા. 22મી કલમ. ત્યારે સાઉલે ઈસાઈની પાસે એ કહેણ મોકલ્યું કે દાઉદને મારી હજુરીમાં મારી સાથે જ રહેવા દે, કેમ કે હું તેનાથી ખૂબ જ પ્રસન્ન છું. અને જ્યારે પરમેશ્વર તરફથી, જ્યારે તે દુષ્ટાત્મા સાઉલની ઉપર જ્યારે પણ ઉતરી આવતા, ત્યારે દાઉદ વીણા વગાડતા અને સાઉલને ચેન મળતું અને તેમને સારું થઈ જતું હતું. તેમાંથી દુષ્ટાત્મા નીકળી જતો હતો. હવે સાઉલ અને દાઉદની વચ્ચે સંબંધ કેવા છે જણાવશું? હંમેશા દાઉદ ક્યાં છે? દાઉદ દેખાતો નથી. દાઉદ ક્યાં છે? પૂછતા હતા. કેમ કે દાઉદ તેની પાસે હોય તો તેને હિંમત મળતી હતી. દાઉદ જ્યારે વીણા વગાડે દુષ્ટાત્મા નીકળી જતો હતો, એટલે સાઉલને સારું થઈ જતું. સાઉલે દાઉદ ઉપર કેટલી બધી પ્રીતિ બતાવી તે જુઓ. 18મો અધ્યાય અને 7મી કલમથી. હવે તે સ્ત્રીઓ નાચતી, નૃત્ય કરતી અને એકબીજાની સાથે એ પ્રમાણે ગાતી હતી. સાઉલે તો સહસ્ત્રોને માર્યા છે, પરંતુ દાઉદે તો 10 સહસ્ત્રોને માર્યા છે. ત્યારથી સાઉલનું મન બદલાઈ ગયું અને તે બોલવા લાગ્યો, તેમણે દાઉદને માટે તો લાખો અને મારે માટે હજારો કહ્યું છે. તેથી તે અપમાનિત થયો અને તેણે કહ્યું કે હવે રાજ્ય સિવાય હવે દાઉદને બીજું શું મળવાનું બાકી છે? અને તે જ દિવસથી સાઉલ દાઉદને મારવાના લાગમાં હતો. શું થયું છે જાણું છો? દાઉદને વિજય મળ્યો. દાઉદને મોટો વિજય મળ્યો છે. કોઈ પણ વ્યક્તિ ગોલિયાત સાથે લડી શકતા નહોતા, ત્યારે દાઉદ જઈને તેની સાથે યુદ્ધ કર્યું અને તેનું માથું કાપી લાવ્યા. માથું પકડીને ઉંચકીને લાવ્યા, દેશનું રક્ષણ કર્યું. વિજય! પણ તે વિજયથી શું થયું જાણો છો? સાઉલ કે જે રાજા હતા, તેમના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ.
આ પહેલા મેં તમને એક વચન વંચાવ્યું હતું. ત્યાં શું લખ્યું હતું કે સાઉલે દાઉદ પર ખૂબ પ્રીતિ કરી હતી. હવે જ્યારે દાઉદ વિજય પ્રાપ્ત કરી આવ્યો, તેનો આનંદ હશે, ત્યારે સાઉલ તેની ખૂબ જ ઈર્ષા કરે છે. જ્યારે તમે તમારા જીવનમાં વિજય પ્રાપ્ત કરો છો, જે વિચાર્યું તે હાંસિલ કરો છો, કેટલાક લોકો તમારા શત્રુ બની જાય છે. એટેક! તે દિવસે યુસુફની ઉપર પણ એક સ્ત્રીએ એટેક કર્યો હતો. યુસુફ પવિત્ર જીવન જીવતો હતો, પણ આ સ્ત્રીએ તેના પર એટેક કર્યો. પ્રમોશન મળ્યું ત્યારે જ. હવે દાઉદ પણ જ્યારે વિજય પામ્યો, ત્યારે સાઉલ એટેક કરવાનું શરૂ કર્યું. આપણે સર્વ વિજયની આશા રાખીએ છીએ, વિજય મેળવવા પરિશ્રમ કરીએ છીએ, વિજયને માટે પ્રાર્થના પણ કરીએ છીએ વાલા ભાઈઓ બહેનો. પરંતુ જ્યારે વિજય પ્રાપ્ત કરીએ છીએ, આપણે સાવધાન રહેવાનું છે. વિજય પ્રાપ્ત કર્યા પછી ઘણું વધારે ભયભક્તિમાં જીવવું છે. તે પ્રમાણે રહીએ. તે દિવસે જ્યારે તરસ છિપાઈ, ભોજન પણ પૂરું પાડ્યું, પરંતુ સાંભળો, શત્રુ આવીને અચાનક હુમલો કર્યો. તેનો અર્થ શું છે કે પરમેશ્વર ઇઝરાયેલી લોકોને એક પાઠ શીખવે છે. તમે પાણી માંગ્યું, મેં તમને પાણી આપ્યું. તમે ભોજન માંગ્યું, મેં તમને ભોજન આપ્યું. એ સર્વ મેં આપેલી તમને ભેટ છે. એ મારા આશીર્વાદો છે. કેવળ મારા આશીર્વાદો પર જ નિર્ભર ના રહેશો. આશીષ આપનારા મુજ પર તમે નિર્ભર રહો. એ પ્રમાણે પરમેશ્વર કહે છે. પિતા, અમારા પરિવારની રક્ષા કરજો. કોઈ પણ વ્યક્તિનો નાશ ન થાય. પ્રભુ, એવું થવા દેજો. પિતા, જેઓ નિર્બળ છે તેવા દરેક વ્યક્તિને બળવાન કરજો. પિતા, જે ઉદ્ધાર નથી પામ્યા તેવા દરેક વ્યક્તિને તમે ઉદ્ધાર પ્રદાન કરજો. પિતા, શૈતાનની દરેક યુક્તિઓને, દરેક ચાલાકીઓને દૂર કરજો. પિતા, અમને આર્થિક રીતે મજબૂત કરો. આત્મિક રીતે અમ સર્વ પર દયા કરજો. પિતા, પિતા, કોઈ પણ સમય અમે શૈતાનને આધીન ના થઈએ. કોઈ પણ જગ્યાએથી અપવિત્રતા અમારા જીવનમાં પ્રવેશ ના કરી શકે. પિતા, અમને પવિત્ર અને શુદ્ધ હૃદય આપજો. પવિત્ર આત્મા, પિતા, અમને સંપૂર્ણ રીતે તમારા અધીન બનાવજો. તમારી ઈચ્છા અમારા જીવનમાં પૂરી થવા દો. જલ્દીથી તમે એક અજાયબ ઉત્તર અમને આપવાના છો. માટે સર્વ મહિમા, સર્વ આદર, સર્વ ગૌરવ યુગોના યુગ સુધી કેવળ તમને જ પ્રાપ્ત થાય. પ્રભુ ઈસુના નામે માંગીએ છે. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.